સમાજના આક્રોશની આગ વધારે ભડકી છે। ક્ષત્રિયોનો રોષ શાંત નથી થઈ રહ્યો। ક્ષત્રિયોનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે રૂપાલાને માફ કરવાના મૂડમાં ક્ષત્રિયો બિલકુલ નથી। ક્ષત્રિય સમાજ આર્યા પારના મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે। ક્ષત્રિયોની એક જ માંગ, રૂપાલાની ટિકિટ કાપો, અને આ માંગ પર તેઓ અડગ છે। સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ક્ષત્રિય મહિલાઓએ જોહર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પદ્મિનીબા વાળા ઉપવાસ કરશે તો રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી પદ્મિનીબાએ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો ક્ષત્રિય સમાજ બિલકુલ માફ કરવા તૈયાર નથી। રૂપાલાની ટિકિટ કાપવા માટે આ જ માંગ પર અડગ છે। અમારી સાથે સંવાદદાતા ગૌરવ જોડાયા છે રાજકોટથી। ગૌરવ, ઠેર ઠેર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે, રાજકોટમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસ જ ધરા રાજ્યભરની અંદર ક્ષત્રિય સમાજ છે તે ક્યાંક રોષે છે તે ભરાયો છે। પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતના વિવાદાસ્પદ ટિપ્પણી આપવામાં આવીને ગઈકાલે જે બેઠક મળી હતી તે બેઠકની અંદર પણ જે ફોર્મ્યુલા આપવામાં આવી હતી તે ક્ષત્રિય સમાજે એ ફોર્મ્યુલા છે તે ફગાવી દીધી છે। પદ્મિનીબા વાળા કે જેઓ પ્રથમ દિવસથી જ આંદોલન છે તે કરી રહ્યા છે, આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, સતત આપ આંદોલન કરી રહ્યા છો, ક્ષત્રિય સમાજની માંગ રૂપાલાની ટિકિટ રદ કરવાની છે, પણ ક્યાંક પાર્ટી એ કરવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે આ બેઠક પછી। અનશન આપનું કેટલું ચાલુ રહેશે, ક્યાં સુધી રહેશે? અનશન મારું ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય। તો અમને એ થાય છે કે એક આ એવું વ્યક્તિ કે જે એક વ્યક્તિ માટે થઈ અને આટલું 18 વર્ણો હવે તો સામે આવ્યા છે, તો એવી શું મજબૂરી છે સરકારની કે આવા બફાટ કરી જાય અને આવા વ્યક્તિ માટે પણ હજી એમ થાય છે કે એની ટિકિટ રદ નથી કરવી। એનું કારણ હવે મારે પૂછવું છે કે એનું કારણ મને કહો કે આવા નવા વ્યક્તિઓ જો નેતાઓ બનશે ને, અત્યારે રૂપાલાભાઈનું પાપ ફૂટ્યું છે, બરાબર, અને હજી હું તો કહું આવા જે પાપીઓ હશે ને આ વખતે બધાય હટી જવાના છે। આ એક એવો ટાઈમ આવ્યો છે કે પાપીઓ જશે અને સારા માણસો આગળ આવશે। જે રીતના તમે અનશન કરી રહ્યા છો, ડોક્ટરની ટીમની કોઈ માંગ આપની કે કઈ રીતના? કારણ કે આજ સતત બીજો દિવસ છે અનશનનો। જી હા, હું એવું ઈચ્છીશ કે મેડિકલની ભલે રિપોર્ટ અહીંયા મારી પાસે રાખે અને ભલે ચેક કરતા રહે, કેમ કે અમે તો એક સત્યની લડાઈ લડીએ છીએ અને ક્ષત્રિયાણી જ્યારે વટે ચડે ને તો કાં મરે અને કાં મારે। ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે ભાજપ સાથે જોડાયેલા હતા એ પણ રાજીનામા આપી રહ્યા છે, કારણ કે ધોરાજીની અંદર આજે રાત્રે જ આપ્યું છે કા આગેવાને। કઈ રીતના જુઓ છો, હવે ક્ષત્રિય આગેવાનો ભાજપમાંથી ક્યાંક રાજીનામા આપીને સમાજની સાથે થશે? જી હા, ચોક્કસપણે જરૂર પડશે તો હું પણ એવું જ હવે તો વિચારું છું કે હું જે પાર્ટીમાં છું, જો એ પાર્ટી હજી પણ નથી સમજતી, હું પણ રાજીનામું આપવાનું હજી વિચારું છું, પણ હું પણ એવું લાગશે તો રાજીનામું આપી દઈશ કે મારે એવી કોઈ પાર્ટીની જરૂર નથી જો કે જે બેનું દીકરીઓનું માન નથી જાળવી શકતા। તો અમારા ક્ષત્રિયોના ઘણા બધા એવા ભાઈઓએ રાજીનામા આપ્યા છે અને હજી મને ફોન આવે છે કે બેન આ તો આપ નહીં પણ આ બધા બેનું દીકરીઓનું વાત છે અને 18 વર્ણોના અમે એને સજા એટલા માટે આપવા માગી છીએ કે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ અમારા ક્ષત્રિય સમાજ શું કોઈ પણ બેનું દીકરી ઉપર ટિપ્પણી ન કરી જાય, કે આજે બહેનોની સેફટી રહે, એના માટેની આ લડાઈ છે અને લડાઈ અમે લડશું જ। ક્ષત્રિય સમાજની જે માંગ હતી એ પરસોત્તમ રૂપાલાને લઈને જ હતી, પણ ક્યાંક હવે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો પણ મેદાને આવ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર સપોર્ટમાં આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા। આને કઈ રીતના જોવો છો? જી કાંઈ વાંધો નહીં, એ લોકો એમની રીતે જે કરે, અમે અમારી લડાઈ લડીએ છીએ। સાચા વ્યક્તિ સાથે જે હશે એનું કુદરત જોશે, એની જીત થશે। તમે એવું માનો છો કે પાટીદાર વર્સિસ ક્ષત્રિય આવું થઈ શકે અથવા તો કોઈ કરવાનો પ્રયાસ કરતા હોય? જી ના, પાટીદાર સમાજ સાથે અમને કોઈ પ્રોબ્લેમ છે નહીં, કોઈ દિવસ રહેશે પણ નહીં। જે પણ કદાચ ભ્રમમાં એકબીજા, અત્યારે તો સોશિયલ મીડિયા છે, સાચી ખોટી અફવાઓ ફેલાવે, પણ પટેલ સમાજ સાથે તો અમને કોઈ જાતનો વેર છે નહીં, રહેશે જ નહીં। ફક્ત વ્યક્તિ એક રૂપાલા એનો જ અમને એક છે અને રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી। આપે જે રીતના કીધું કે 18 વર્ણના લોકો આપની સાથે છે, કોઈ સાધુ સંતો તમારા સંપર્કમાં આવ્યા છે, તે લોકો શું કહેવા માંગી રહ્યા છે? જી હા, જુનાગઢ, મહારાષ્ટ્ર, પેથાપુર જે સાધુ સંતો જે વર્ષોથી પોતે તપસ્યા ઉપર છે, મારી પાસે તો વિડીયો પણ છે, એ લોકો એમ કહે છે કે બેન આપ ક્યાં છો, અમારે આપની પાસે આવવું છે અને આપના ચરણને સ્પર્શ કરવું છે, પણ હું કોઈ એવી મોટી વ્યક્તિ નથી, પણ એ લોકોને આજે એક હૃદયમાં સ્પર્શી ગયું છે કે બેનું દીકરી ઉપર આટલી ટિપ્પણી થઈ ગઈ છે, તો એ સાધુ સંતો પણ આવવાના છે।
એક અંતિમ સવાલ બેન, રાજસ્થાનમાં પણ આ જે આંદોલનની આગ હવે પહોંચી છે, તો ત્યાંના આગેવાનો સાથે કોઈ ચર્ચા થઈ છે આપની? એમનું શું સ્ટેન્ડ છે? જી હા, રાજ શેખાવતજી સાથે મારે ચર્ચા થઈ છે. એમનું સ્ટેન્ડ આ જ રહેશે કે અમારે બસ એક રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અને ત્યાં પણ મોટા પાયે આંદોલન ચાલુ રહેશે. ચોક્કસ જ પદ્મિનીબા વાળા છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમનું આંદોલન છે તે શરૂ છે. અનશન પર તેઓ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી રહેશે અને જરૂર પડશે તો તેઓ ભાજપમાંથી પણ રાજીનામું આપવાની તૈયારીઓ તેમના દ્વારા દર્શાવવામાં આવી છે. એટલે કે હવે ક્યાંક ક્ષત્રિય સમાજ છે તે આર એન્ડ પારની લડાઈ પર ઉતર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી બિલકુલથી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે, જરૂર પડશે તો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.